આજે સમાચારોની શરૂઆતમાં આપણે વાત કરશું એક કરુણ હત્યાની। સગાઈ થયેલી તામસી મગજની એક યુવતી પોતાની માતા પિતા સાથે મળી અને પોતાની સગી નણંદને મોતને ઘાટ ઉતારી દીધી છે। જો સમગ્ર અહેવાલ। પોરબંદરમાં એક મંગેતરે પોતાની સગાઈ તોડવાની વાતને લઈ અને ઝઘડો કર્યો હતો અને આ ઝઘડાનો અંજામ તેની જ સગી નણંદના મોત સુધી પહોંચ્યો છે। આ વાત છે પોરબંદરના ફાયર બ્રિગેડ પાસે રહેતા પરિવારની દીકરીની। અહીં શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતી સુહાસી જગદીશભાઈ રાયચુરા નામની યુવતીની સગાઈ બિરલા હોલ પાછળ આવેલા નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હિત કિરીટભાઈ પોપટ સાથે થઈ હતી। પરંતુ આ યુવતી વારંવાર હિતના પરિવાર સાથે ઝઘડાઓ કર્યા કરતી હતી અને તેના પરિણામે જ કંટાળી જઈ હિતે અને તેના પરિવારે એ સગાઈ તોડવાનું નક્કી કર્યું હતું। જે સગાઈ તોડવા મામલે સુહાસીએ અનેક વખત બોલાચાલી કરી હતી, જેમાં ગઈકાલે બપોરે 3 વાગ્યાની આસપાસ સુહાસી હિતના ઘરે પહોંચી ગઈ હતી અને ગાળાગાળી કરવા લાગી હતી। આ સમયે હિતની મોટી બહેન વૃંદાબેન કે જેઓ જૂનાગઢથી તેમના પિયર પોરબંદર આવ્યા હતા, તેઓ પોતાના મોબાઈલમાં આ ઘટનાનો વિડીયો ઉતારવા લાગ્યા હતા। આ જોઈ સુહાસીએ વૃંદાબેનના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને ફોન કરી પોતાના પિતા જગદીશ લીલાધર રાયચુરા અને માતા શિલ્પાબેનને પણ ત્યાં બોલાવી લીધા હતા અને સગાઈ તોડવા મામલે મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારબાદ સુહાસી અને તેના માતા પિતાએ ભેગા મળી હિત તેમજ તેમના માતા પિતા અને બંને બહેનોને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું। હુમલા દરમિયાન સુહાસીના પિતા જગદીશે ઘરમાં પડેલો પ્લાસ્ટિકનો પાઇપ લઈ વૃંદાબેનને મારવા દોડ્યા હતા। હિત પોતાની બહેનને બચાવવા વચ્ચે પડતા જગદીશે તેને પકડી રાખ્યો હતો। આ જ સમયે સુહાસી અને તેના માતા શિલ્પાબેને વૃંદાબેનને ધક્કો માર્યો હતો અને આ ધક્કાને કારણે વૃંદાબેન કબાટ સાથે ભટકાઈને સીધા નીચે પડ્યા હતા। નીચે પડતાની સાથે જ વૃંદાબેનને ઉલટી થવા લાગી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા। આ જોઈ અને ત્રણેય સુહાસી અને તેના માતા પિતા ત્યાંથી ભાગી છૂટ્યા હતા। આ ઘટનામાં વૃંદાબેનનું મોત નીપજ્યું છે। ત્યારે સમગ્ર બનાવ અંગે વૃંદાબેનના ભાઈ હિત પોપટે પોતાની મંગેતર સુહાસી રાયચુરા, તેના પિતા જગદીશ રાયચુરા અને માતા શિલ્પાબેન રાયચુરા વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।